ના ના સમજે કદી અને અગર સમજે તો એને કહી દેજો દીપકમાં દાજવા કરતા મજા છે દૂર રહેવામાં. એવા માણાથી દૂર રહેવું, નજીક કેનાથી રહેવું? જે સજ્જન હોય, સારી સલાહ આપે. ભૂપત મામા પછી ગામની ચૂંટણી આવે ને મારા બેટા મોભારાને નળિયા વેસાવી નાખે, આના છેટા રહેજો. આ ઈ પાછા એમ કે લડી લેવું છે, ઈ બે બાજુથી ભજીયા ખાઈ આવે. બે જણા સરપંચમાં ઉભા રહ્યા હોય ને, બે પક્ષ હોય સરપંચની ચૂંટણીમાં, એટલે ઈ પાછા બેન ને ભજીયા ખાવા વિયા જાય, પાછા બે ને કહેતા આવે લડી લેવું પડે. હો હવે આ ક્યાં સુધી આપણે આમ નામ રહેવું? આવા માણાથી સેટા રહેજો. સમજદાર માણસ હોય, સજ્જન માણા હોય, તમે એક કામ ખોટું કરો, તમારી વાત ખોટી થાય અને તમને ઉભા રાખી દે કે રહેવા દે, આ નથી કરવાનું. આવા માણાથી રહેજો. શું કામ? સજ્જન સો હિત દે, કુટુંબ સો પ્રીત દે, અને જંગમાં જીત દે માં ભવાની. એવા સજ્જનની યારે ભાઈબંધી કરાવજે કે જે અમને સાચી સલાહ આપે. પછી હું પડદાની વાહે પીતો હોય ને તમને એમ કહું વ્યસનથી દૂર રહેજો, તો મારો બોલવાનો હક નથી. પણ હું નો વ્યસન કરતો હોય તો આજના યુવાનોને એટલું કહ્યું કે વ્યસનથી દૂર રહેજો. શું કામ? પહેલા પરિવાર બરબાદ થાય અને પછી આપણું ગુજરાત બરબાદ થાય ને પછી આખું ભારત બરબાદ થાય. એટલે વ્યસન કરતા હોય તો એનાથી દૂર રહેજો. કારણ કે વ્યસન છે ને આ દેશને ખોખલો કરી નાખે છે. અટાણે તમને નહીં સમજાય. આ દેશનો યુવાન અટાણે એક 5 વર્ષના 25 વર્ષના આમાં જેટલા બેઠા છે, જેટલા ડાયરો સાંભળે છે, આમાંથી કોઈક સીએમ બને. આ તો ભાગ્યની વાત છે. આમાંથી કોઈક સીએમ બને, આમાંથી કોઈક પીએમ બને, આમાંથી કોઈ કલેક્ટર બને, કોઈ એસપી બને, કોઈ ડીવાયએસપી બને. આમાંથી કોણ શું બનવાનું કોઈને ખબર નથી. એટલે કહું છું કે વ્યસનથી દૂર રહેજો. કારણ કે વ્યસન નહીં હોય ને, હું કાયમ કહું છું, નથી કરતો એટલે કહું છું. અને કોઈ જો પકડી દો તો જાહેરમાં બોલવાનું બંધ કરી દેશે. અહીંથી નથી કરતો એટલે તમને દાવા સાથે કહું, આજનો યુવાન 22 વર્ષનો થાય. હું જોઉં છું, તમે જોતા હશો, અટાણે સિગરેટો એટલી પીવાય છે, એમડી એટલા લેવાય છે. જ્યાં જ્યાં આપણી સરકાર ઘણા પ્રયત્નો કરે છે આને ડામવા માટેના, છતાં પણ ક્યાંક ને ક્યાંક આપણને આવા જોવા મળે છે. 22 વર્ષનો દીકરો જુવાન થાય ને, એ મા બાપે એને મોટો કર્યો હોય. શું કામ? કે મારો દીકરો મોટો થઈ જાય ને પછી મને ટેકો આપે, કામમાં ટેકો આપે, ભણી ગણીને આગળ જાય, જીવનમાં કાંઈક કરે. અને એ જ દીકરા 22 વર્ષના થઈને વ્યસનમાં ડૂબી જાય ને પછી મા બાપની આશાનો સૂરજ ઉગતો નથી, હાથમી જાય છે. એટલે હું કહું છું વ્યસન મૂકી દેજો. વ્યસન કરતા નહીં. વ્યસનથી જેટલા દૂર હોય એના પરિવાર તમે 5-10 વર્ષ પછી જોજો આગળ હશે, કોઈ દી પાછળ નહીં. શું કામ? કે વ્યસન જીવનમાં ક્યારેય માણસને આગળ નથી લઈ જતું. અને એવો એક પ્રસંગ મને યાદ આવે, વ્યસન કેવું કરાય? તો એ અમિત આઝાદે મને કરેલી વાત હું તમને વાત કરું કે મારા બાપનો બાપ, એનોય બાપ, એનોય બાપ, એનોય બાપ, મારી 9મી પેઢીએ ચંદ્રશેખર સીતારામ તિવારી. અને હું અમદાવાદમાં જગદીશભાઈ માણસને રૂબરૂ મળેલો. 2-5 કલાકની આગળ બેહીને મેં વાતું સાંભળી. મને તો અટાણ સુધી એમ હતું કે રાજ્યગુરુ સુખદેવ ભગતસિંહ આ બધા ફાંસીના માચડે ચડ્યા. ભારત માટે કહું છું, યુવાનો માટે. ભારતને આઝાદી મળી અંગ્રેજોના ગુલામીમાં દેશ હતો. જ્યારે 250 વર્ષ અંગ્રેજોએ શાસન કર્યું, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી અને પહેલો વહેલો વેપાર ચાનો કર્યો. અંગ્રેજોને ખબર પડી ગઈ ભારતમાં ખૂટલ બહુ જાજા છે, સાલું એકને પૈસા આપો ને તો બીજો ધડ દઈને લોકેશન આપી દે. આ ખબર પડી ગઈ એમને. આ ખબર પડીને એનો લાભ લીધો. એટલે હું કહું છું કે હિન્દુ બનવાની જરૂર છે. એક લાકડીને બધાય તોડી નાખે, પણ બધાય ભેળા હશે ને, બધાય સમાજ જો સાથે મળીને ઊભા હશે ને, કોઈ એક જ્ઞાતિ નહીં, બધી જ્ઞાતિ જો આમ ભેળી હશે તો કોઈના બાપની તેવડ નથી કે એમાંથી ફાડો પાડી શકે કે એને નોખા પાડી શકે. એટલે આ વાત કરું છું. વાંચ્યા પછી તમને